નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો એમાં પાઠ્યપુસ્તક સમજૂતી અને લેખન કરીશું. બાળકો, આપણે પાના નંબર 112 પરનો જે રમત હતું એ આપણે શીખી ગયા હતા. હવે આપણે નીચે આપેલું આગળ જોઈએ તો સૂચના નીચે બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દો પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. તો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે કે નદી અને ઊંડી એ બે શબ્દ આપ્યા છે. તો આપણે આ બેમાંથી એક શબ્દનો ઉપયોગ કરીને પહેલા વાક્ય બનાવવાનું છે. તો અમે નદીમાં નાહ્યા. હવે બીજું વાક્ય જે બનાવવાનું છે એમાં નદી શબ્દ પણ આવવો જોઈએ અને ઊંડી શબ્દ પણ આવવો જોઈએ. તો અમે ઊંડી નદીમાં નાહ્યા. તો આ રીતે આપણે અહીં નીચે કેટલાક શબ્દો આપ્યા છે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો એક નંબર જોઈએ, તળાવ, ઊંડું. આ બે શબ્દ આપ્યા છે. તો ગામની સીમમાં તળાવ છે. ગામની સીમમાં ઊંડું તળાવ છે. હવે બે નંબર જોઈએ, દરિયો અને ઊંડો. સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. હવે 3 નંબર, કૂદકા ઊંચા. બાળકોએ કૂદકા લગાવ્યા. બાળકોએ ઊંચા કૂદકા લગાવ્યા. હવે ચોથા નંબરનું, જંગલ અને ગાઢ. ગિરનારમાં જંગલ છે. ગિરનારમાં ગાઢ જંગલ છે. તો એ રીતે વાક્ય બન્યું. હવે 5 નંબરનું, લાંબો અને ખૂબ. રસ્તામાં અમે અજગર જોયો. રસ્તામાં અમે લાંબો અજગર જોયો. 6 નંબર, દૂર અને. મારું ગામ દૂર છે અને રસ્તો ખરબચડો છે. હવે 7 નંબર, છત્રી અને ધોધમાર. તો ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદમાં છત્રી કામ ન લાગી. તો આ રીતે બાળકો તમારે આ પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં હોય તો ત્યાં પણ લખવાનું છે. હવે આપણને નીચે એક ગીત આપ્યું છે. તો પહેલાં આપણે ચિત્ર જોઈએ કે અહીં આપણને એક સ્ત્રી બેઠેલી દેખાય છે અને બાજુમાં આપણને હનુમાન ઊભેલા દેખાય છે. સ્ત્રી એક ઝાડના થડ પાસે એક ચોતરો બનાવ્યો છે ત્યાં બેઠી છે. તો આ સ્ત્રી કોણ હશે? તો આ સ્ત્રી સીતા છે. સીતાનું રાવણે હરણ કર્યું છે, અપહરણ કર્યું છે એમ કહેવાય. તો એને લંકામાં બેસાડી રાખી છે. ત્યાં હનુમાન આવ્યા છે સીતા માતાની મદદ કરવા માટે. તો એ એક સરસ મજાનું આપણને એક ગીત આપ્યું છે. તો એ ગીત આપણે ગાઈએ. તો સૌને ગીત ગાવાનું પણ ગમે અને હવે આપણે ગીત ગાવાની શરૂઆત કરીશું. તમારે પણ આ ગીત ગાવાનું છે. તો હવે આપણે ગીત ગાવાની શરૂઆત કરીએ. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોકવનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. વહેલા મોકલજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને. હનુમાન
સંદેશો મારા રામને. તો બાળકો આપણે આ ગીત જોયું. હવે એની સમજૂતી મેળવીએ. તો હનુમાનજી દેજો સંદેશો મારા રામને, એટલે સીતા માતા હનુમાનને કહે છે કે મારા રામ જે છે એને તમે સંદેશો આપજો અને એટલું કહેજો કે મારા રામને, એમ સીતા માતા હનુમાનને કહે છે. તો શું કહે છે? અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. કે અશોક વાટિકાના વનમાં હું ઝૂરી રહી છું, એમની યાદમાં ખૂબ જ દુઃખ સહન કરી રહી છું અને રામના વિયોગની વેદના સહું છું. વિયોગ એટલે કે જે જુદા પડે છે તે વિયોગ, એકબીજાથી અલગ રહેવું તે, એની હું વેદના સહન કરી રહી છું. અને વહેલા મોકલજો મારા રામને. હનુમાનને કહે છે કે હે હનુમાન, તમે મારા રામને મારી પાસે વહેલા મોકલજો. હવે આગળ, લંકાની નગરી તો સોને મઢેલી, કે લંકા જે છે, રાવણની જે લંકા છે એ સોનાથી મઢેલી છે, કે આખી લંકા સોનાથી બનાવેલી છે. રાક્ષસોની ભૂમિ છે, દગા ભરેલી, ત્યાં બધા રાક્ષસો છે અને એ ખૂબ જ દગા ભરેલા છે, એવું મારા રામને તમે કહેજો, એમ હનુમાનને સીતા માતા કહે છે. લંકાની નગરીનો રાજા રાવણ છે, કે લંકાની જે નગરી છે એનો જે રાજા છે એનું નામ રાવણ છે અને એ રાવણને 10 એના માથા છે, મસ્તક એટલે કે માથું છે, અને 20 એના હાથ છે. ચેતવી દેજો, કે એને તમે કહી દેજો, કે મારા રામને કહી દેજો કે જે રાવણ છે એના 10 માથા છે અને 20 હાથ છે. આવું તમે હનુમાનજી મારા રામને કહી દેજો, એમ અહીં કહ્યું છે. તો હવે આગળ જોઈએ. ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. માણસનું નામ, સ્થળ અને ક્રિયા. તો આ તમને હું પાછળથી લખીને મોકલી દઈશ. હવે આપણે આગળ જોઈએ. કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. અહીં આપણે પહેલા કોષ્ટક જોઈ લઈએ. તો નામ છે સીતા અને બીજું નામ પણ સીતા અને છેલ્લું રાવણ. અને સ્થળ ક્યાં છે? અશોકવન. અશોકવન. અને રાવણનું લંકા નગરી. અને હવે સીતા અને એનું સ્થળ અશોકવન છે. હવે એની ક્રિયા, રામના વિયોગની વેદના સહે છે, એમ અહીં લખવાનું. રામના વિયોગની વેદના સહે છે. હવે બીજામાં લખવાનું, રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. હવે દગા ભરેલી રાક્ષસની ભૂમિ. તો આટલું તમારે અહીં લખી દેવાનું. હવે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ જોઈએ. તો 1 નંબર છે, રામને સંદેશો કોણ આપશે? તો અહીં આપણે સામે જ એરો મારીને લખીશું કે રામને સંદેશો. આપણે જોયું કે સીતા માતા કોને સંદેશો આપવાનું કહે છે? રામને. અને કોના દ્વારા? તો હનુમાન દ્વારા. તો અહીં આપણે લખીશું રામને
સંદેશો હનુમાનજી આપશે. હવે સીતા ક્યાં છે? તો સીતા ક્યાં છે? આપણે જોયું કે અશોક વનમાં ઝૂરી રહી છું. તો સીતા અશોક વનમાં છે. સીતા શું સહન કરી રહ્યા છે? તો સીતા અહીં લખ્યું છે રામના વિયોગની વેદના સહું છું. કે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે એમ અહીં જવાબ આવશે. તો લખીએ સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. હવે લંકાનો રાજા કોણ છે? તો અહીં આપણે જોયું કે લંકાની નગરીનો રાજા રાવણ છે. તો લંકાનો રાજા રાવણ છે એમ અહીં લખીશું લંકાનો રાજા રાવણ છે. રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો રામના વિયોગમાં સીતા દુઃખી છે. હવે આગળ આપણને ગૃહ કાર્ય આપ્યું છે તો એ જોઈએ. આ તમારે સ્વાબુદ્ધિમાં હોય તો ત્યાં પણ લખવાનું છે અને પાઠ્યપુસ્તકમાં આ રીતે લખી દેવાનું છે. હવે ગૃહ કાર્ય તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે. તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. તો તમારે આ ગૃહ કાર્ય કોઈ પણ એક ભજન અથવા તો ગીત એ તમારે 4-5 લીટીનું તમારી નોટમાં લખવાનું છે. નોટમાં ગીત અથવા ભજન લખવું. તો બાળકો હવે આપણે જોયું અહીંયા સુધી એ તમારે તમારું સ્વાધ્યાય પોથીમાં અને પાઠ્યપુસ્તકમાં લખવાનું છે. હવે આગળના વિડીયોમાં આગળનું જે અહીં સરસ મજાનું ચિત્ર આપ્યું છે, વાર્તાલાપ આપ્યો છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું.